નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં સ્વાગત છે। વાઘોડિયા નગરમાંથી પસાર થતા ડાકોર ફાગવેલ પગપાળા જતા યાત્રીઓ માટે જમવા રહેવા માટેની 27 વર્ષથી ચાલતી અનોખી સેવા। વાઘોડિયા નગરમાંથી પસાર થતા ડાકોર ફાગવેલ પાવાગઢ મીનાવાડા જતા પગપાળા યાત્રીઓ માટે છેલ્લા 27 વર્ષ ઉપરાંતથી અપંગ બહેન, જેમનું નામ સંધ્યાબેન રસિકભાઈ તલાટી છે, તેઓની સત્યનારાયણ અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે, સાથે સાથે સેવા કાર્ય પણ કરતા રહે છે। તેમજ ચીમનભાઈ બાબુભાઈ પટેલ તેમજ અન્ય સહયોગી જેવા સ્વેચ્છાએ જમવામાં મદદરૂપી સીધું સેવા સામાન આપતા હોય છે। તેમજ આસપાસની બહેનો તથા ભાઈઓ જમવાનું બનાવવા અને વેચવામાં સહયોગ કરતા રહેતા હોય છે। આ સેવા કાર્યને 27 વર્ષ પૂર્ણ કરી 28 વર્ષમાં પદયાત્રીઓ માટે સુંદર સેવા કાર્ય કરી વાઘોડિયા તાલુકામાં મિસાલ કાયમ કરી છે। વાઘોડિયા પથક સહિત આગામી કારતક સુદ પૂનમ ફાગવેલમાં ભાતુજી મહારાજના દર્શન માટે પગપાળા જતા દર્શનાર્થીઓ છેલ્લા 4 દિવસથી વાઘોડિયા નગરમાં રાજમાર્ગો પર ધમધમાટ જોવા મળી રહ્યો છે। વાઘોડિયામાં આજે દિવસ દરમિયાન ફાગવેલ ગામે ભાતુજી મહારાજના મંદિરે પૂનમ ધજા અર્પણ કરવા તેમજ પ્રતિકરૂપી ઘોડા સાથે યાત્રાળુઓ આજે દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હતી। આમ વાઘોડિયા નગર સહિત તાલુકા અને જિલ્લાભરમાંથી ભાતુજી મહારાજના ભક્તો કારતક સુદ પૂનમમાં રોજ ફાગવેલ ભાતુજીના દર્શન કરવા અને ધજા ચડાવવા માટે ગામે ગામથી ચાલતા જતા બેન્ડ બાજા નગાડા સાથે વાજતે ગાતે જતા હોય છે। વર્ષોથી વાઘોડિયા નગરમાંથી પસાર થતા તમામ પગપાળા સંઘની વિનામૂલ્યે ચા નાસ્તા જમવા રહેવાની ઉત્તમ સગવડ આપી સેવા કાર્ય કરતા હજારો ભક્તો આ સેવા કાર્યનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરતા રહે છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। સાધનાબેન રસિકલાલ તલાટી, ડાકોર ફાગવેલ મીનાવાડા પાવાગઢ જતા પગયાત્રીઓને અમે અહીંયા વિસામો આપીએ છીએ। રહેવા જમવાનું ચા નાસ્તા સાથે 400 માણસ જમવામાં જાય, 1000 માણસ નાસ્તામાં જાય। તમારી જોડે જોડે કેટલા લોકો સેવા કરે છે? મારી જોડે 7 બહેનો સેવા કરે। મારું નામ ચીમનભાઈ બાબુભાઈ પટેલ છે। વાઘોડિયા અમે અહીંયા સેવા આપીએ છીએ। ડાકોર ફાગવેલ પાવાગઢ મીનાવાડા અંબાજી પર ચાલતા યાત્રાળુઓને જમવા રહેવાની સગવડ આપે છે। બપોર પણ જમવાનું આપે છે, સાંજે પણ। અમે અહીંયાથી ઓછામાં ઓછા 1200થી 1500 માણસો જમી જાય છે અને 2000થી માણસો નાસ્તો કરીને જાય છે। મારું નામ ભરતભાઈ વાલજીભાઈ। અમે નાની બેડવાણથી સંઘ લઈને નીકળીએ ફાગવેલ, તો અમે વાઘોડિયા ચીમનભાઈ સાધનાબેન તા સેવા આપે છે અને રહેવા જમવાની સગવડ તથા બધી રીતે અમને સગવડ અહીંયા મળી રહી છે 18 વર્ષથી। સાધનાબેન પોતે અપંગ છે, સંઘના હજારો માણસ અહીંથી જમીને જાય છે અને સેવા આપે છે। સાધનાબેન ઉત્તમ કાર્ય કરે છે।